આગળ દીવની વાત કરીએ કે જ્યાં વણાકબારાના દરિયામાં ફિશિંગ બોટ ડૂબી ગઈ છે। ગોમતી માતા બીચ સામે શિવચંદન બોટ ડૂબી। એક ટંડેલ સહિત 6 માછીમારોનો આબાદ બચાવ થયો છે। માછીમારી માટે દરિયામાં સાઉથવાડીની આ બોટ ગઈ હતી। બોટ ડૂબતા માલિકને લાખોનું નુકસાન પહોંચ્યું છે। તો ડ્રેજિંગના અભાવે બોટ ડૂબ્યાનો માછીમારોનો આરોપ છે। દર વર્ષે ડ્રેજિંગના અભાવે નુકસાન થતું હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે। ડ્રેજિંગ પ્રોજેક્ટ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી પણ માછીમારો માંગ કરી રહ્યા છે। વારંવાર આપણે ભાડાનો પ્રશ્ન છે તો ભાડાનો પ્રશ્નના હિસાબે કારણ કે આની અંદર જે મોટો માન નીકળે એ ખાલી અગવડતા છે। બાકી આમ નામ સર વર્ષોથી આવીને આવી સમસ્યા છે। મારી બોટની અંદરમાં સર ઓછાના બોટની અંદરમાંથી નવો સામાન અને ઓછાના 50 લાખ રૂપિયાનો એની અંદરમાં બોટ સહિત બધી સામગ્રી અને 50 લાખ રૂપિયાની બોટ અત્યારે થાય છે। તો એટલું બધી મને નુકસાન થયું ને મારી બોટ છે ને બારાની અંદરમાં એ ડૂબી ગઈ। આખી નાશ થઈ ગઈ બોટ? હા, બોટ આખી નાશ થઈ ગઈ, એ ટોટલ જ બોટ ગઈ।